લોકોના વજન વધારે હોય છે એ લોકોએ ખરેખર આમ તો વજન ઘટાડવું જ જોઈએ, પણ શું છે ઘણી વખત એ લોકો મહેનત કરે છે, ઉપવાસ કરે છે, કસરતો કરે છે, પણ વજન ઘટતું નથી. તો શું છે કે એ લોકોને એટલી તો ખબર હોવી જોઈએ. હવે વજન તમે તમારી ભૂલોને લીધે ઘટાડી નથી શકતા, કે તમે અમુક ટેવો હોય એવી હોય કે જેના લીધે આપણાથી વજન નથી ઘટતું, તો બી શું હવે કઈ એટલું બધું ગભરાવાની જરૂર નથી. તમે અમુક નિયમો ફોલો કરો તો તમને વાંધો ના આવે. અને જેને બી વજન વધારે હોય એમને શું છે કે આગળ જતા સમય જતા ઘણા રોગો થઈ શકે છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટની તકલીફો, બીપી અને અમુક એવા કોલેસ્ટ્રોલ, એ બધું રોગો તો ઘણા થઈ શકે છે, ઘણા એટલા નથી. એટલે તમે એક હાર્ટ એટેક બી આવી શકે છે. તમે એવા એક રિસ્ક ફેક્ટરમાં જીવન જીવો છો એવું કહી શકાય, જે વજન વધારે હોય છે એ લોકો માટે. તો જે લોકો વજન વધારે છે એ લોકોએ શું છે કે અમુક વજન નથી ઘટતું તમારાથી પ્રયત્નો કરવાથી, તો તમે અમુક શું છે કે અમુક જે આપણા હું તમને આજે જે વિશે કહીશ એ થોડાક નિયમો પાળો તો તમને વાંધો નથી આવતો, બને ત્યાં સુધી નથી આવતો. તો ચલો અમુક જે સિમ્પલ નિયમો કહીએ કે શું શું આપણે કરી શકીએ અને બધા કરી શકે. તો કે પહેલો જ એક નિયમ શું છે કે પહેલું જે લોકોને વજન વધારે છે તો એ લોકો શું કરે છે, પહેલું એક નિયમ ચાલુ કરો કે આજથી જ નિયમ બનાવો કે 30 થી 40 મિનિટનું કસરત, વોકિંગ કરવું જોઈએ. વોકિંગ એટલે ચાલવું જોઈએ, કન્ટિન્યુઅસ ચાલવું જોઈએ. ચાલવામાં શું છે કે તમે આજે ધારો કે ચાલવાનું ચાલુ કર્યું તો કે 10 મિનિટ ચાલીને બેસી ના જવાય. એને 30 થી 40 સલંગ જો 30 થી 40 મિનિટ ચાલવાનું કરશો તો જ તમને દેખીતા ફાયદા દેખાય તમારા શરીરમાં. કોઈ લેવલો બધા જે ડાયાબિટીસ ના હોય, બ્લડ પ્રેશર ના હોય, કે કોલેસ્ટ્રોલ કે ગમે એટલા, અમુક કહેવાનો મતલબ છે કે તમે 30 થી 40 મિનિટ સલંગ ચાલો ને તો તમને તમારા શરીરમાં ઘણા અમુક લેવલો કંટ્રોલમાં ધીરે ધીરે આવતા હોય છે. અમુક કન્ટિન્યુ રાખો ને 3-4 મહિના તો વજન પણ ઘટી શકે છે. તો આ વજન ચાલવાના એટલા બધા ફાયદા છે કે એનો અલગ વિડીયો બનાવો તો બી સારું, તો જ તમને વધારે ખબર. પણ ચાલવાથી ફાયદા છે. પણ ચાલવાનું કેવી રીતે કે બને ત્યાં સુધી ભૂખ્યા પેટે ચાલો તો એના વધારે ફાયદા છે. આમ ખાધા પછી ચાલો તો શું છે, એક બાજુ સ્ટમકને કામ કરવાનું બીજું, એટલે ભૂખ્યા પેટે ચાલો તો તમને વધારે ફાયદા. અને કન્ટિન્યુઅસ ચાલો. કઈ ધારો કે કદાચ કોઈકને કોઈ હાર્ટની તકલીફ હોય તો તમે ધીરે ધીરે ચાલુ કરો. આજે 10 મિનિટ, કાલે 15 મિનિટ, પછી 2-3 દિવસ પછી તમે 20 મિનિટ, 25 મિનિટ, એમ થોડા શરૂઆતમાં થોડું ઓછું ચાલો, પછી ધીરે ધીરે ચાલુ કરો. પણ નિયમ ક્યારે ફાયદા દેખાય કે તમે કન્ટિન્યુઅસ ચાલુ રાખો. કન્ટિન્યુઅસ ચાલુ રાખો 30 થી 35 મિનિટ, કોઈ 40 મિનિટ, 50 મિનિટ, એ પોતાની યથાશક્તિ, પોતાના શરીર પ્રમાણે. એટલે હવે આ રીતે એક નિયમ આજે જ બનાવી દો કે ભાઈ મારે 30 થી 40 મિનિટ ચાલવાનું, સલંગ ચાલવાનું છે. હવે જે એવું કહે કે મારી પાસે ચાલવાનો ટાઈમ નથી, તો પછી તમે પૈસા ભેગા કરો અને આગળ જે ડોક્ટર મોટી હોસ્પિટલમાં પૈસા આપો. આ જ નિયમ બને, કેમ કે એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. પછી બીજો એક નિયમ છે કે તમે તમારા જમવાની ડીશમાં શું હોય છે કે આપણે ફક્ત શાક, રોટલી, દાળ, ભાત જ ખાઈતા હોય છે. પણ આપણે શું છે, મોસ્ટ ઓફ જનરલી અમુક ખાય છે એના માટે કે જે આપણી જમવાની ડીશમાં એક સલાડ, જે કુદરતી આપણે છે, ગાજર, મૂળા, કાકડી, ટામેટા, એટલે કચુંબર કહીએ, જે કાચા શાકભાજી કહીએ, કે એ ડીશ હોવી જોઈએ. દરેક જગ્યાએ આપણે શું છે કે પહેલા જમવા બેસતા હોય ને તો પહેલા એ જ ખાવું જોઈએ. એટલે શું છે કે બીજું બધું, કેમ કે કાચા જે શાકભાજી છે, ગાજર, મૂળા, ટામેટા, કાકડી ને બીટ ને, એમાં શું હોય છે કે એમાં ફાઈબર્સ વધારે હોય છે અને જે પોષક તત્વો વધારે હોય છે સીધા આપણે ડાયરેક્ટ મળી જાય છે. કદાચ આપણે આ જમવાનું બનાવીએ ને એમાં કદાચ થોડા ઘણા નાશ પામે, પણ આ રીતે આપણા અને આ રેસા તત્વોને એટલે પાચન આપણું, એટલે એ બધું કહેવા જઈએ તો બહુ લાંબુ થઈ જાય. પણ એ કહીએ કે તમારી ડિશમાં એક વખત આ કાચા કચુંબરની ડીશ એક બનાવી જ જોઈએ. સવાર સાંજ તમે જ્યારે બી જમો ત્યારે. એટલે એના વગર આપણું શું છે કે ભલે થોડો ખર્ચો થાય પણ પાછળ ડોક્ટરને આપો એના કરતા અત્યારે પોતાના માટે સમય કાઢવાનો, પોતાના માટે ખર્ચો કરવો એ કઈ મોટી વાત નથી. સારું, ચલો. ત્રીજો એક નિયમ એવો હોય છે કે તમે જ્યારે દિવસ દરમિયાન આપણને શું છે બહુ ખરાબ ટેવ હોય છે કે અમુક વખત શું છે કે ભૂખ લાગતી હોય ને તો આપણે શું કરીએ કે કોઈ બહારની તળેલું ખાઈ લઈએ ને, કઈ સમોસા, કચોરી ને કઈ કંપનીની પ્રોડક્ટ છે, આઈસ્ક્રીમ, ચોકલેટ ને એવું બિનજરૂરી કચરો નાખે, જેમાં કઈ કેલરી સિવાય બીજું કોઈ હોતું નથી. બિનજરૂરી ખોટી ફેટ આવે છે. એટલે ફેટ એટલે એ ફેટ ને બધું એ કઈ એટલું બધું શરીરને કઈ ફાયદો કરતો નથી. પણ જો તમને કદાચ વચ્ચે ભૂખ લાગતી હોય ને તો તમે શું લેવાનું રાખો કે દિવસ દરમિયાન જો કોઈ દિવસ ભૂખ લાગે તો તમે આપણને કુદરતે આપ્યા જ છે ફળો. ફળો એટલે જે તમને પોસાય, જે તમારી યથાશક્તિ હોય, જેવા કે જામફળ છે, પછી સફરજન છે,
પપૈયા છે, એટલે તમને આમ તો કુદરતે બહુ જ ફળો આપ્યા, બોર છે, જે સિઝન પ્રમાણે જે ફળ હોય એ સિઝનેબલ ફળ તમે લઈ શકો છો. એમાં કદાચ તમે ડાયાબિટીસના પેશન્ટ હોય, ડાયાબિટીસમાં બહુ એડવાન્સ સ્ટેજમાં હોય તો ગળ્યા ફ્રૂટ્સ તમે કદાચ એવોર્ડ કરી શકો. બાકી તો કદાચ બીજા બધા ફ્રૂટ્સ તો તમે ચાલે, અને બહુ ભારે વજન હોય તો ગળ્યા ફ્રૂટ્સ તમે થોડા એવોર્ડ કરી શકો. બાકી ફ્રૂટ્સમાં શું છે કે એન્ટીઓક્સિડન્ટ સારા એવા હોય છે, અને અમુક પોષક તત્વો બી સારા હોય છે, એટલે એ કંઈ ને કંઈ આપણને શરીરને ફાયદો કરે. તો કહેવાનો મતલબ છે કે હવે એન્ટીઓક્સિડન્ટ્સ ને બધું સમજાવવાનું અત્યારે આપણી પાસે એટલો ટાઈમ નથી, પણ ફ્રૂટ્સ લેવા જોઈએ કે જેનાથી આપણા શરીરમાં અમુક અંગ આપણા બગડતા બચે, એટલું ટૂંકમાં આપણે કહી દઈએ. તો બિનજરૂરી ખોટો કચરો નાખો જેનાથી કોઈ ફાયદો ના થાય, બજારમાં જઈને લસ્સી પીવી એના કરતાં શેરડીનો રસ ડાયરેક્ટ પીવો એ વધારે ફાયદો મારા મનમાં. તમે ચા પીવો ના પીવો એના કરતાં 2 કેળા ખાઓ, એક સફરજન ખાઓ તો એ વધારે ફાયદો થાય. તો આ રીતે ફુરસદના સમયમાં કોઈ ચોકલેટ આઈસ્ક્રીમ ખાવી કે એના કરતાં લસ્સી પીવી માર્કેટની, એના કરતાં કોઈ તમે ફ્રૂટ્સ લો એ તમને તમારા શરીર માટે વધારે ફાયદો કરે. ત્રીજો એક નિયમ છે કે શું કે તમે એવો એક નિયમ બનાવો કે તમારા જે સાંજનું જમવાનું છે ને, એ સાંજનું જમવાનું છે એ કોઈ દિવસ 6 વાગ્યા પછી, સૂરજ ડૂબ્યા પછી કોઈ દિવસ ના લો. જેટલું બને એટલું સૂરજ ડૂબવાની સાંજ એટલે 5 થી 6 વાગ્યાની આસપાસ જમી લેવું. રાત્રે કશું ના લો, કેમ કે રાત્રે આમ બી આપણું શરીરમાં પચવાનું ભારે પડે ને એ બધા આમ નિયમો બહુ છે. રાત્રે કેમ ભોજન ના લેવું જોઈએ એનો આખો અલગ વિડીયો બની શકે. એટલે તમે એટલું યાદ રાખો કે સાંજે 5 થી 6 વાગ્યા સુધી જમી લો, રાત્રે કશું જ ના લો. બસ આ એક નિયમ બનાવવો જ પડે કમ્પલસરી, કે રાત્રે નહીં ફ્રૂટ્સ લો, નહીં કોઈ ડ્રિંક્સ લો, કોઈ ચા નો, કોઈ કોફી, કે રાત્રે જમવાનું, રાત્રે રસોડું, રાત્રે બસ અહીંયાથી કશું લેવું નહીં. જે જમ્યા છે 5 થી 6 વાગ્યા એ પેટમાં એને પચવા દો, બસ એને ટાઈમ આપો. બધા આપણા શરીરના કોષોને એમનું કામ કરવા દો રાત્રે. આને આપણે આરામ, બસ આરામ એટલે રાત્રે આરામ એટલે આરામ જ બસ. તો એક નિયમ આ બનાવો કે સાંજનું જમવાનું 5 થી 6 વાગ્યા સુધી લો. હવે મેન એક નિયમ છે શું કે સવારે ઉઠ્યા પછી તમે એક નિયમ બનાવો કે સવારે ઉઠ્યા પછી જ્યારે આપણે જે સવાર હોય આપણી, એ જ આપણે ઘણું આપણું શરીર કેવું બનશે અને આપણે આગળ શું કેવું તંદુરસ્ત રહીશું એ બનાઈ જાય, એ કહી જાય છે. તો આપણે શું કરીએ છીએ કે બિનજરૂરી કચરો ચા નાખી દઈએ છીએ પેટમાં, ચા ને કઈ નાસ્તા કરીએ છીએ. તો એ ટાઈમમાં એવું અમુક ડ્રિંક્સ એવું પીવાનું રાખો કે જેનાથી આપણા શરીરને ફાયદો થાય. જેમ કે ઘણા લોકોને શું પાચન તંત્ર નબળું હોય, તો તમે પાચન તંત્ર માટે શું છે મીઠા લીમડાનો, આમ તો જે પાણી હોય પાણીમાં મીઠું લીમડાનો પાન નાખીને તમે પી શકો છો. કોઈ ડાયાબિટીસ વાળો હોય તો એ વ્યક્તિ શું છે કદાચ અંદર કોઈ લીમડાનો પાન નાખે, બારમાસીના પાન નાખે, એટલે જે ડાયાબિટીસ, કોઈને કઈ સાંધાના દુખાવા હોય તો સરગવાના પાન નાખીને ઉકાળો કરીને પી શકે. કોઈને વારે ઘરે શરદી ખાંસી રહેતી હોય તો શું છે હળદર આદુ એવું નાખીને કઈ પી શકે છે. કોઈને પેટની ગેસ, એસિડિટી ને એ બધી તકલીફ રહેતી હોય અને પાચન તંત્ર મજબૂત કરવું હોય તો કોઈ જીરું છે, અજમો છે, મેથી છે, એ તમે અંદર ગમે તે તેમને જે વરિયાળી છે, આપણા વડીલો આપણને અમુક એવા આપી ગયા છે કે જેનાથી શું આપણે એ ઉકાળીને પી શકો છો. ઘણા લોકોને શું કદાચ લીંબુ પાણી, ગરમ પાણી કરીને પી શકે છે. ઘણા લોકો કશું જ નથી મળતું, કઈ પોસાય એવું નથી, તો ખાલી ગરમ પાણી, હુંફાળું પાણી કરીને એ સવારે 1 ગ્લાસ પી શકે છે. પછી બીજું કે કદાચ કશું નથી ફાવતું તો તમને ગ્રીન ટી બી પી શકો છો. એટલે એવું પીણું પીવો સવારમાં કે જેનાથી તમને કઈ ફાયદો થાય. આપણે શું કરીએ છીએ કે બિનજરૂરી કચરો, ચા પીએ છીએ ને કઈ આ નાખીએ છીએ. એટલે કહેવાનો અર્થ છે જે સવાર છે ને, સવાર જે ઉઠ્યા 6 થી 8, 9 વાગ્યા સુધી કચરો ના નાખશો. 9, 10 વાગ્યા પછી તમે કંઈક નાખો ને તમારે કઈ વાંધો નથી, પણ જે સવાર મેન છે, કેમ કે એનું કારણ છે કે જે આપણા સવાર જો તમે પેટ ખાલી રાખશો ને તો તમારું વજન બી ઘટે, અને જો ધારો કે તમે આવું કોઈ 0 કેલરી પર રહેશો એવું બી થવાય, અને આવું કોઈ એવું ડ્રિંક્સ બનાવશો કે જેનાથી આપણા પેટને બી ફાયદો થાય, આપણા કોઈ લેવલ હોય કોઈ શરીરના એને બી ફાયદો થાય. એટલે સવારનું જે ડ્રિંક્સ છે ને એ 2-2.5 કલાક પીધા, અને આ ડ્રિંક્સનો ફાયદો ક્યારે થાય કે તમે ડ્રિંક્સ પીધા પહેલા અને પછી પાણી એટલું પીવાય. પાણીમાં કોઈ કેલરી બી નથી હોતી, બીજી રીતે ચાલશે, પણ બીજું કોઈ કચરો નહીં નાખવાનો. જેમ કે ચા છે, આ કઈ છે, નાસ્તો છે, એટલે સવાર તમારે 2-2.5 કલાક કશું જ નહીં લો તો તમે આવું કોઈ બી ડ્રિંક્સ બનાવ્યું હોય એના ફાયદા તમને દેખાઈ જાય. પછી કદાચ કોઈકને એવું લાગે કે મને નથી ફાવતું તો અત્યારે ગ્રીન ટી બી અવેલેબલ છે. ગ્રીન ટીમાં કઈ એટલું બધું નુકસાન થતું
થતું નથી. ગ્રીન ટી એટલે તમે માર્કેટ બજારમાં જાઓ પૂછો કે ભાઈ ગ્રીન ટી તો તમને મળી જાય. પછી કદાચ કોઈકને નથી જ રહેવાતું કે મને નહીં રહેવાતું તો કદાચ ચા થોડી જો મોરસ નાખો તો તમને નુકસાન થઈ શકે. હવે કદાચ કોઈ મોરસ બહુ ઓછી નાખીને થોડું દૂધ ઓછું નાખીને થોડી ઓછી કેલરી વાળું નાખીને પી શકે છે, તો એટલું બધું કઈ નુકસાન થતું નથી. હવે ઘણા લોકોને શું છે કે કદાચ વજન તોડવું હોય તો બી આ નિયમ બહુ તમને ફાયદો કરે. કેમ કે વજન તોડવા માટે શું છે કે સવારે 6 થી 10 વાગ્યા સુધી જો તમે પેટ ખાલી રાખો ને તો તમારું શરીરમાં વજન બી તૂટવા માંડે. કેમ કે તમે સાંજે 6 વાગ્યા સુધી જમી લો, આખી રાત તમે કશું નથી લેતા, એટલે તમારું જે ભોજન બધું પચી જાય છે. સવારે તમારા શરીરને તમે 0 કેલરી પર રાખો છો 10 કલાક 10 વાગ્યા સુધી, તો તમારા શરીરને કોષોને કેલરીની જરૂર પડે લેશે ક્યાંથી? તો એ જમા ચરબી હોય આપણી ત્યાંથી લે. નિયમ છે સિમ્પલ. તો એ રીતે તમને વજન બી તૂટી શકે. હવે કોઈ તમે 10 વાગ્યા સુધી પેટ ખાલી રાખે, કોઈ 11 વાગ્યા સુધી રાખે, કોઈ 12 વાગ્યા, કોઈ સાંજે બપોર 3, એ તમારી જેવી તમારી કેપેસિટી. પણ જો ઓછામાં ઓછું તમે 9 વાગ્યા સુધી પેટ ખાલી રાખો તો તમને કઈ ને કઈ ફાયદા દેખાવાના જ છે. એટલે આવું કોઈ ડ્રિંક્સ લઈ લો 0 કેલરીનું અને 9-1 વાગ્યા સુધી બી તમે પછી તમારા ચા નાસ્તા ચાલુ કરો તો તમને ડેફિનેટલી 15-20 દિવસમાં કઈ ને કઈ ફાયદો દેખાય. બીજો એક નિયમ છે કે શું કે તમે જ્યારે આ શું કહેવાય જે હવે આપણા જે લાઈફસ્ટાઈલ આપણી એવી હોય છે કે આપણે કઈ ને કઈ કોઈ ધંધો કરતું હોય, કોઈ ફેમિલી લાઈફમાં ટ્રબલ હોય, કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ ઓફિસમાં વર્ક હોય, એટલે માનસિક ચિંતા ઘણું હોય છે, માનસિક ટેન્શન ઘણું હોય છે. તો એના માટે તમારે શું કરવું કે તમે દિવસમાં 15 મિનિટ સવારે 15 મિનિટ જો ટાઈમ નીકળી શકતો હોય તો બે ટાઈમ કરો તો તમને બહુ ફાયદો થાય. પણ કદાચ 2 ટાઈમ કદાચ કોઈને કરવાનો ટાઈમ ના મળે, એટલે માનસિક શાંતિ તમે ક્યારે મળે? તમે મનને એક જગ્યાએ વાળો. મનને એક જગ્યાએ વાળવું કઈ કહેવું એટલું સહેલું નથી, કારણ કે આપણા મનમાં તો બહુ બધા ઘણા વિચારો દોડતા હોય. તો આપણે એ મનને એક જગ્યાએ ક્યારે વાળી શકીએ? કેમ કે મનને એક જગ્યાએ વાળવા માટે શું છે, તમારે કોઈ એક જગ્યાએ ધ્યાન કોન્સન્ટ્રેટ કરવું પડે. તો એના માટે સારો રસ્તો ભગવાન, આપણા ઋષિમુનિઓ, આપણા વડીલો આપણને આપી ગયા છે કે આપણે ભગવાનને, આપણા જે દેવ હોય, આપણા જે માતાજીને માનતા એમની સામે જતા રહો, એમની મૂર્તિને જુઓ, પછી એમને વિચારો. તો એ રીતે 10 થી 15 મિનિટ બસ એક જ જગ્યાએ, આગળ પાછળ સંસારમાં શું થયું છે બધું ભૂલી જાઓ. આગળની ચિંતાઓ, મારો છોકરાને શું થશે, એ બધું છોડ દો. ફક્ત ભગવાન પર મન કોન્સન્ટ્રેટ કરી દો. હવે આ રીતે તમે 10 થી 15 મિનિટ જો મન કોન્સન્ટ્રેટ કરશો તો તમને તમારા શરીરના ઘણા લેવલો ધીરે ધીરે કંટ્રોલમાં આવશે. હવે મેડિટેશનના ફાયદા તો કેટલા બધા છે એ તો બધાને ખબર પડે છે. તો તમે કદાચ એ રીતે બી મન કોન્સન્ટ્રેટ કરો, ભગવાનનો મન માળો, કોઈ ભજન સાંભળો સવારમાં 10 મિનિટ, તમારી આરતી કરો, માતાજીની હોય, ભગવાનની, જે બી તમારા. તો આ રીતે તમારું મન એક જગ્યાએ વાળો અને સંસાર ભૂલી જાઓ. સંસારમાં શું થાય છે, આગળ શું થાય છે, પાછળ શું થયું, ને પેલો શું કરશે, પેલું, એ બધું છોડી દો, ફક્ત ભગવાનમાં. તો તમને શું છે કે એ રીતે બી તમારું ધ્યાન એક જગ્યાએ થાય. ભગવાન બુદ્ધે એવું કીધું છે કે તમે જો મન તમારે એક જગ્યાએ વાળામાં તમને તકલીફ થતી હોય તો તમે એક જગ્યાએ શાંત જગ્યાએ બેસી જાઓ અને તમારા ફક્ત બંધ આંખોએ શ્વાસ લો છો અને શ્વાસ બહાર કાઢો છો, એના પર ધ્યાન કેન્દ્રિત કરો. આ ધ્યાન એકદમ ઈઝી છે. અને જો આ રીતે તમે જો સવાર અને સાંજ 2 ટાઈમ જો ધ્યાન કેન્દ્રિત કરશો, મેડિટેશન કરશો, તો તમારા કેટલા બધા લેવલો કંટ્રોલ થશે એ હવે તમે જાતે સમજી શકો છો. તો કે આ રીતે જો તમે થોડું અમુક નિયમો, જે અમુક શરીર માટે ટાઈમ આપશો તો મને લાગે ત્યાં સુધી તમારે આગળ સમય જતા પોતાના ખોટા એવા મોટા ડોક્ટરોને બહુ ખર્ચો ને બહુ પૈસા આપવાની જરૂર નહીં પડે. આગળ તમને એટેક ને બટેક એ બધાથી કંટ્રોલ પાછળ જતા બચી શકાય. હવે બીજું એક નિયમ છે કે થોડું ઘણું આપણને શું છે કે આપણા રિસ્ક ફેક્ટરમાં છે કે આવા વજન વધારે છે અને અમુક ઘણા રોગો છે, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર ને, તો શું છે કે શું કામ આપણે રિસ્ક લઈએ જિંદગીનું? આપણા શરીરમાં આપણને ખબર છે કે હાર્ટને બગાડનારા મુખ્ય 2 આપણા શત્રુ કયા? કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ. તો એનો સિમ્પલ ટેસ્ટ આવે, લિપિડ પ્રોફાઇલ, 500-600 રૂપિયાનો ટેસ્ટ આવે, સિમ્પલ. હવે 500-600 રૂપિયા પોતાના માટે ખર્ચવા કોઈ મોટી વાત નથી. તમે આજે જ લેબોરેટરીમાં જઈને કરાવો ને, આજે લેબોરેટરીમાં કરાવો, તમારા ડોક્ટરને મળો, 500-600 રૂપિયામાં તમને ખબર પડી જાય કે તમારા શરીરની કોઈ ચરબી છે, આ કોલેસ્ટ્રોલ કેટલી છે ને ટ્રાઇગ્લિસરાઇડ કેટલી છે. જો આ 2 ચરબીને લીધે, મોસ્ટ ઓફ આ 2 ચરબીને લીધે જ આપણું હાર્ટ બગડતું હોય છે. બીજા કિસ્સામાં અમુક જગ્યાએ બગડે, પણ વધારે બગડવાના આ 2 ચરબી. તો એ 2 ચરબી તમે તમારા શરીરમાં આજે જ જોઈ લો, તમને ખબર પડી જાય કે જો કોલેસ્ટ્રોલ વધારે આવતું હોય તો તમે પ્રાણીજન્ય બધા આહાર બહારથી બંધ કરી દો. પ્રાણીજન્ય એટલે માંસ, મટન ને દૂધ, દહીં, ઘી, છાશ, એ બધું બંધ કરી દો. તો તમારા જે કોલેસ્ટ્રોલ બને છે
જે શરીરમાં બને છે એ કદાચ, અને તમારે જે જરૂર છે તો તમને શાકભાજી અને ફળોમાંથી મળી જવાનું છે, પણ જે વધારનો શરીરમાં બને છે એ તમે આવું થોડી એક્સરસાઇઝ કરશો, થોડું ધ્યાન કરશો એ ઓગળી જવાનું છે. અને બિનજરૂરી બહારથી કોલેસ્ટ્રોલ લેવાનું નહીં. પછી કદાચ તમારા શરીરમાં ટ્રાઇગ્લિસરાઇડ એક લેવલ એવું આવે છે, એનાથી બી હાર્ટ બગડે છે. તો એ જો ખબર પડે, એટલે તેલ તેલમાંથી બને. તો તેલ શાક દાળમાં તમે તેલ ઓછું ન ખાઓ. તમારા ઘરે કહી દો કે ભાઈ મારે આ લેવલ જો વધારે આવે છે તો શાક દાળમાં તેલ ઓછું ન ખાઓ. સિમ્પલ. તળેલું કોઈ બી ચીકણા વાળું એવું હોય એ બધું બંધ કરી દો. સમોસા, ભજોરી, કચોરી એ બધું બંધ કરી દો તો તમારું એ લેવલ શાંત થઈ જશે. અને કસરત કરવાના છો, મેડિટેશન કરવાના છો, તો તમને તમારો હાર્ટ બગડવાના ચાન્સીસ બિલકુલ ઓછા થઈ જશે. જો આ બે લેવલ તમારા તમે માપ રાખશો, અથવા એને બોર્ડર લાઈન થી નીચે રાખશો, તો તમારું હાર્ટ બગડવાનું જ નથી. બીજો એક નિયમ, કદાચ તમને કોઈ લક્ષણ દેખાય, ધારો કે છાતીમાં દુખતું હોય, અહીંયા કઈ ગભરામણ થતી હોય ને શ્વાસ ચડતો હોય, હવે એસિડિટીને લીધે બી થતું હોય, પણ આપણને ખબર નથી પડતી, તો તમે તમારા ડોક્ટરને મળીને તમારા શું છે કે આનો ઇકો કરાવો, ઈસીજી કરાવો. હવે ઈસીજી માટે ડોક્ટર પાસે મળવું પડે. કદાચ તમે ખાલી ઇકો કરાવો, તમારા આજુબાજુ 1200-1300 રૂપિયાનો ફોટો પડે, હાર્ટનો ફોટો, તો એમાં તરત તમને ખબર પડી જાય તમારો હાર્ટ કેટલું કામ કરે છે, આટલા બરાબર છે, મજબૂત છે કે નહીં, કામ કરે છે કે નહીં બરાબર, એ ખબર પડી જાય. પછી તમારા ડોક્ટરને મળો, એ ડોક્ટર થોડું એ લગે, આગળ કદાચ બ્લોકેજ હોય તો એ બી ખબર પડી જાય કે એ આગળ બધા ટેસ્ટો આવે છે, એ ડોક્ટર તમને કહી શકે છે. હું કહીશ તો ખબર નહીં પડે. આગળ બધા આવે છે, સીટી ને બધું છોડો ને બધું. એટલે આપણે કહેવાનો મતલબ છે કે આપણે ફક્ત એક ઇકો હૃદયનો ફોટો કરાવી દઈએ, ત્યાંથી આપણને થોડો થોડો અંદાજ આવી જાય. હવે બીજું એક ખતરનાક સિમ્ટમ્સ છે હાર્ટનું, કે આપણા જે રોજિંદા કામકાજ કરતા હોય અને આપણને શ્વાસ ચડવો, થોડું બી આપણને એવું લાગે કે મને આવું કોઈ કામ કર, સંકેતો આપણને શરીર આપણું આપતું જ હોય છે કે નજીવો આપણા જે ઘરકામ કરતા હોય, નજીવો ચાલતા હોય તો શ્વાસ ચડે છે. તો શું કામ? હવે એના તો બીજા બી કારણ હોઈ શકે છે, લોહી ઓછું થવું, વિટામિન સી કમી. પણ જો હાર્ટ રિલેટેડ કોઈ સિમ્ટમ્સ હોય તો આપણે એમાં ફસાઈ જઈએ. તો આ સિમ્પલ ખર્ચામાં ડોક્ટરને મળીને ઈસીજી કરે, કાં તો પછી આપણે જાતે આપણો ટેસ્ટ કરાવી લઈએ 1200-1300 રૂપિયાનો, તો બી ખબર પડે. લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરાવી લઈએ. શું કામ રિસ્ક લેવાનું પાછલી જિંદગીમાં? તો એટલે નજીવા ખર્ચામાં અમુક લક્ષણો જે થોડા ડેન્જર સિમ્ટમ્સ છે, જેવા કે એસિડિટીના લક્ષણો દેખાય. એસિડિટી રહેતી હોય એના માટે નથી, પણ જો અચાનક કોઈને એસિડિટીના લક્ષણ દેખાય તો એક વખત ડોક્ટરને મળવું જોઈએ. છાતીમાં દુખતું હોય તો બી તમે ડોક્ટરને મળી શકો છો. કેમ કે એમાં શું છે કે ઘણી વખત મસલ્સ પેન બી હોઈ શકે, પણ હાર્ટનું લગતું કોઈ પેન હોય તો. હવે ઘણા લોકોને શું છે કે અચાનક કઈ શ્વાસ ચડવો, એ બી એક સિમ્ટમ્સ છે. હાર્ટ રિલેટેડ સિમ્ટમ્સ હોય તો તમે ફસાઈ જાઓ. તો કદાચ બી કોમ્પ્લેક્સની કમી હોય, હિમોગ્લોબિન ઓછું હોય, કે કોઈ ફેફસામાં કોઈ ઇન્ફેક્શન હોય તો તમને કઈ વાંધો નથી આવતો. પણ હૃદયને રિલેટેડ સિમ્ટમ્સ હોય ને તો તમે આગળ જતા ફસાઈ જાઓ. તો એના કરતા પહેલી જ વખતે મળી લો ને. કઈ લોચા લાગે, તમે ફોટો પડાવો, આ કરાવો, ઈસીજી કરો, એ થોડું સિમ્ટમ્સ તમને તમારો ડોક્ટર કહી શકે છે. એટલે કહેવાનો મતલબ છે કે કોઈ જોખમી લક્ષણો આપણને લાગે છે, આ નાના લક્ષણો છે કે કામકાજ કરતા, આપણા રૂટીન કામકાજ કરતા શ્વાસ ચડવું, એના બીજા બી કારણો હોઈ શકે છે, પણ હાર્ટ રિલેટેડ ના હોવું જોઈએ. છાતીમાં દુખાવો, મસલ્સને લીધે બી દુખે, કોઈ મસલ્સ ખેંચાઈ ગયો હોય, કોઈ ઇન્ફેક્શન તો બી જાય. પણ જો હાર્ટ રિલેટેડ જો સિમ્ટમ્સ હશે તો તમે ફસાઈ જશો. પછી પરસેવો થઈ જવો અચાનક, પછી એસિડિટીના લક્ષણો દેખાવા. હવે એસિડિટી બધા જ એવું કહે છે કે એસિડિટી, પણ એસિડિટી ના હોય તો સિમ્ટમ્સ એસિડિટીના એટેકના બધા સરખા જ દેખાય છે. અને એક એટેકમાં કેવું હોય છે કે જ્યારે તમે શું છે કે તમારું હાર્ટ છે ને થોડું બ્લોકેજ થતું હોય તો તમને થોડા સિમ્ટમ્સ આવે, થોડું ગભરામણ થયું, થોડું કામ કરતા થાક લાગુ, એટલે એ શું છે કે થોડું દેખાય. એટલે આપણે શું છે એને અવગણતા હોય છે. જનરલી બધા જ લોકો એને અવગણતા હોય છે. થોડા લક્ષણો તો બધા શરીર આપતું જ હોય છે. કોઈ વ્યક્તિને ડાયરેક્ટ અચાનક એટેક આવતો નથી, થોડા લક્ષણો બતાવે છે. તો આપણે એમ જાણીએ કે આટલું ચલમ શ્વાસ કઈ નોર્મલ સિમ્ટમ છે. પણ જ્યારે પૂરેપૂરું બ્લોકેજ થવાની તૈયારી આવે ને, બિલકુલ 80% ઉપર, જ્યારે આપણને એવું લાગે કે હવે ગયા, ત્યારે આપણને ખબર પડે છે. અને એ વખત શું છે, ટાઈમ નથી મળતો, આપણે હોસ્પિટલ સુધી પહોંચવાનો ટાઈમ નથી મળતો. અને આપણે ઘણી આજુબાજુ આપણે ઘણા નજીકમાં ઘણા લોકો મૃત્યુ પામે છે. અને કદાચ જાય છે, પહોંચી જાય છે, તો એમને મોટો ખર્ચો થઈ જાય છે. એટલે જો કદાચ હવે મારે જે કહેવાનું હતું થઈ ગયું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો. સારું, ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું.